નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પૂજા અર્ચના કરવામાં આવી। ગણેશ જન્મોત્સવ અને શ્રીરામ સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। શહેરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતા રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગણેશ ચતુર્થી એટલે કે ગણપતિ બાપાની જન્મજયંતિ અને શ્રીરામ સ્થાપના દિવસના પવિત્ર સંયોગ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી રાખવામાં આવી હતી। રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ આ પવિત્ર પ્રસંગે ભગવાનના આશીર્વાદ લેવા માટે અનેક મહાનુભાવો ઉમટી પડ્યા હતા, જેમાં મુખ્યત્વે વોર્ડ નંબર 9ના લોકપ્રિય યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે તથા રોનક આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ મંદિરે પહોંચી પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। ભક્તિમય માહોલ અને દર્શનનો લાહો વહેલી સવારથી જ રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ટ્રસ્ટના સભ્યો દ્વારા મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું। મંત્રોચ્ચાર અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંદિરના ટ્રસ્ટીઓ અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ગણપતિ બાપ્પા મોર્યા અને જય શ્રી રામના નાદ સાથે દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ પણ ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી અને શહેરની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આજરોજ અયોધ્યામાં જે 500 વર્ષ બાદ જ્યાં રામ મંદિરનું આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એવી જ રીતે આજના દિવસે જ્યારે અમારા રામેશ્વર મંદિર ખાતે પણ શ્રીરામ ભગવાનની આરતી કરીને ત્યારબાદ જ્યારે આજનો દિવસ એટલે કે ચોથનો ગણેશ જન્મદિવસ એટલે કે ભગવાન ગણેશજીનો જ્યારે જન્મદિવસ કહેવાય એવો આજના દિવસે અમારા રામેશ્વર મહાદેવ મંદિર જે રેસકોર્સ સોસાયટી ખાતે આવેલું છે, છેલ્લા 50 વર્ષથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવી છે અને એવી જ રીતે આજના દિવસે અહીંયા ગણપતિ બાપાના જન્મદિવસ ઉજવવામાં આવ્યો। સાથે શ્રીરામ ભગવાનની જે 500 વર્ષ બાદ મંદિરની અંદર સ્થાપના થઈ તેને આજે બીજી વર્ષગાંઠ પણ આજના દિવસે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીંયા ઉજવવામાં આવી અને મંદિરના તમામ ટ્રસ્ટના જે વડીલો છે, સાથે અમારા કાર્તિક દાદા, બાળુ કાકા, પ્રકાશ કાકા, તમામ વડીલો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને બાપાનો જન્મ ધામધૂમથી ઉજવ્યો। જય બોલે મિત્રો, સુભાનપુરા વિસ્તારમાં આવેલ રેસકોર્સ સોસાયટી સ્થાપિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે માંગી ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપ્પાનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોએ શિંગારના દર્શન કરી પ્રસાદનો લાવો લીધો છે। આ શુભ અવસરે યોગાનુયોગ આજે અયોધ્યામાં સ્થાપિત થયેલું રામ જન્મભૂમિ મંદિરનું પણ સ્થાપના દિવસ છે, તો અમે આજે રામ જન્મભૂમિ મહોત્સવ નિમિત્તે પણ રામ ભગવાનની પ્રતિમા મૂકીને એમને પણ ફૂલહાર કરી શિંગારનો લાવો ભક્તોએ લીધેલો છે અને પ્રસાદનો પણ લાવો લીધેલો છે। આપના માધ્યમથી ગણપતિ બાપ્પા જન્મોત્સવ નિમિત્તે સર્વ ભાવિક ભક્તોને હું ગણપતિ બાપ્પા જન્મોત્સવનો ખૂબ ખૂબ બધાઈ આપવા માગું છું અને દર્શન કરવા પધારવા માગું છું। આજે ગણપતિ બાપ્પાના જન્મદિવસ નિમિત્તે અને સાથે અયોધ્યા મંદિરમાં રામલલ્લાની જ્યારે સ્થાપના દિવસ છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ આગેવાનો વતી દર વર્ષે અલગ અલગ ઉત્સવ નિમિત્તે કંઈક ને કંઈક આયોજન થાય છે। આજે પણ આટલા શુભ અવસર નિમિત્તે અમારા મંદિર કમિટી દ્વારા, મંદિરના સભ્યો દ્વારા સુંદર આયોજન, આરતીનું પણ મહાઆરતીનું પણ આયોજન હતું। સાથે પ્રસાદી પણ છે, ખજૂરનો પાક પણ છે। અલગ રીતે ઉત્સવ ઉજવાય, ધર્મ અને સંસ્કૃતિ ને કલ્ચર નવા બાળકો, નવા શિષ્યો એમનામાં આવે અને એ જ રીતે ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આવી જ રીતે રામેશ્વર મહાદેવ દરેક ભક્તો પર કૃપા વરસાવે એવી આજે હું પ્રાર્થના કરીશ।